હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપી ચેપ્ટર 7 આપણે જોતા હતા કંપનીનું વિસર્જન. ચોથો પ્રશ્ન આવ્યા છે, ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત વિસર્જનનો અર્થ આપો. તો ટ્રિબ્યુનલ એટલે કે અદાલત. ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે એટલે કે ખોટમાં લઈ જવામાં આવે એવી પ્રક્રિયા તેને ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. આ 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? તો કે કંપનીના જે સભ્યો છે એ અને તેના લેણદારો એટલે કે કંપનીની પાસેથી જે મૂડી ઉછીની આપેલી હોય અને મળે નહીં અથવા તો કંપનીને કાચો માલ આપેલો હોય તો એ પણ એના પ્રમાણે એને પૈસા મળતા ન હોય, નાણાં વસૂલ કરેલા ન હોય, તો એ કંપનીના સભ્યો અને કંપનીના લેણદારો એ અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય આવી પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન અથવા તો ફડચો કહેવામાં આવે છે. ખોટમાં લઈ જાય છે, ખોટ કહેવામાં આવે છે એમ કહી શકાય. એટલે કે કંપનીના જે કંઈ પ્રશ્નો છે એ કંપની છે એ સ્વૈચ્છિક રીતે અસમર્થ બને છે જ્યારે લેણદારોને એમની રકમ વસૂલાત કરવામાં, ત્યારે અદાલતની પણ એમાં દખલગીરી ન હોય અને કંપનીને ફડચામાં લઈ જાય એ આખી પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન અથવા ફડચો કહેવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. છઠ્ઠો પ્રશ્ન, કંપનીએ કયા પ્રકારનું કૃત્ય કર્યું હોય તો ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે? તો કંપનીએ એવું કોઈ પણ પ્રકારનું એવું કૃત્ય કામ કર્યું હોય ત્યારે અદાલત છે એ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ આદેશ આપે છે એમ કહી શકાય છે. જવાબની અંદર જોઈએ તો કંપનીએ નીચે જણાવેલું એવું કામ કર્યું હોય ત્યારે ટ્રિબ્યુનલ છે એ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે. પહેલું છે એમાં કંપનીએ ભારતમાં સાર્વભૌમત્વ એટલે કે કંપનીએ ભારતના સર્વભૂમિ વિસ્તારમાં ભૌમત્વ એટલે કે સાર્વભૌમત્વ, ભારતના બધા જ આખા ભારત માટે હિત ઈચ્છેલું હોય એ એમના હિતમાં, અને સાર્વભૌમત્વ એની સાથે અખંડિતતા એટલે કે ભારતની અખંડિતતાના હિત વિરુદ્ધ, આમાં હિત લખાયેલું છે પણ હિત વિરુદ્ધ કોઈ કામ કર્યું હોય ત્યારે કંપનીને ટ્રિબ્યુનલ દ્વારા ફડચામાં લઈ જવામાં આવે છે. બીજું છે, રાજ્યની અંદર જ્યારે કંપની સ્થપાયેલી હોય છે, સર્જન થયેલું હોય છે, પણ એના સલામતી વિરુદ્ધ, રાજ્યની સલામતી વિરુદ્ધનું કોઈ કામ થાય છે કંપની દ્વારા, ત્યારે પણ ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ આપે છે. પછી વિદેશી રાજ્ય સાથે મૈત્રીપૂર્ણ સંબંધ વિરુદ્ધનું કોઈ પણ કામ થાય ત્યારે પણ કંપનીને ટ્રિબ્યુનલ દ્વારા ફડચામાં લઈ જવાનો હુકમ આપવામાં આવે છે. એટલે કંપની જો કોઈ આપણા ભારતની અખંડિતતાની વિરુદ્ધ કોઈ કામ કરે, એટલે કે આતંકવાદની સાથે જોડાયેલ હોય, બીજા જે આપણા દુશ્મની દેશો હોય એની સાથે કોઈ કામ થતું હોય, એમનું લેવેચ થતી હોય, કાચો માલ ત્યાંથી આવતો હોય, વળી અહીંયા તૈયાર માલ અહીંયાથી જતો હોય, તો એ વિરુદ્ધનું કામ છે, પરમિશન આપેલી ન હોય છતાં પણ કરે છે, ત્યારે એ કંપનીને ફડચામાં લઈ જવામાં આવે છે. પછી જે તે રાજ્યની અંદર કંપની સ્થપાયેલી છે એ રાજ્યની સલામતી ન હોય અને કોઈ બીજા વિરુદ્ધ એના માટેનું કોઈ કામ થતું હોય ત્યારે પણ, પછી વિદેશી રાજ્ય સાથે મૈત્રીપૂર્ણ સંબંધની વિરુદ્ધ કાંઈ કામ થતું હોય ત્યારે પણ કંપનીને ફડચામાં લઈ જવામાં આવે છે. 7મો પ્રશ્ન, સ્વૈચ્છિક ફડચાના સંજોગો જણાવો. કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય જો કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહે છે. 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે અહીંયા સુધી. ફરીવાર કહું છું, કંપનીના જે સભ્યો અને લેણદારો છે અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તે આખી પ્રક્રિયાને સ્વૈચ્છિક ફડચો અથવા તો વિસર્જન કહે છે. આ સ્વૈચ્છિક ફડચાના સંજોગો નીચે પ્રમાણે જોઈ શકીએ.
તો પહેલું છે, કંપનીની મુદત પૂરી થાય ત્યારે પણ કંપનીને ફડચામાં લઈ જવાના સંજોગો ઊભા થતા હોય છે. તો કંપનીના આંતરિક નીતિ નિયમોના પત્રક એટલે કે નિયમન પત્રમાં કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવી છે તેવું જણાવેલ હોય ત્યારે તે મુદત પૂરી થાય એટલે કે 5 વર્ષ, 10 વર્ષ કે 18 વર્ષ, 20 વર્ષની જે મુદત આપેલી હોય છે, સમયગાળો એ પૂર્ણ થાય ત્યારે પણ કંપનીને ફડચામાં લઈ જવામાં આવે છે. કંપનીની મુદત પૂર્ણ થતાં સામાન્ય એક સભા ભરવામાં આવે છે અને સામાન્ય સભાની અંદર ઠરાવ પસાર કરી અને કંપનીને ફડચામાં લઈ જાય છે. દાખલા તરીકે આપણે કહીએ કે કોઈ પણ કંપની થોડા સમય પૂરતી સર્જન થયેલું છે અને કામ પૂર્ણ થાય એટલે વિસર્જન તરફ જઈ શકે. એમ દાખલા તરીકે ઉદાહરણ આપીએ કે 1500 કિલોમીટરની 6 લેનનો રસ્તો તૈયાર કરવા માટે આ કંપની સ્થાપવામાં આવેલી છે. પણ આ કંપનીનું જે 1500 કિલોમીટરનો જે રસ્તો છે 6 લાઇનનો એ પૂર્ણ થાય છે ત્યારે એની મુદત પૂર્ણ થતાં એ કંપનીને સ્વૈચ્છિક રીતે ફડચા તરફ લઈ જવામાં આવતી હોય છે. તો એમને કહેવામાં આવે છે કંપનીની મુદત પૂરી થાય ત્યારે પણ સ્વૈચ્છિક રીતે કંપનીને ફડચામાં લઈ જવામાં આવતી હોય છે. બીજો પોઈન્ટ, કંપનીમાં અમુક ચોક્કસ બનાવ બને છે ત્યારે પણ કંપનીને ફડચામાં લઈ જવામાં આવે છે, અંત તરફ લઈ જવામાં આવે છે એમ કહી શકીએ. તો કંપનીના જે આંતરિક નીતિ નિયમોનું જે પત્રક છે જેને નિયમન પત્ર કહીએ, એમાં કંપનીની સ્થાપના વખતે એવું જણાવવામાં આવેલું હોય કે જે દર્શાવેલી અમુક ચોક્કસ બાબત છે અને બનાવ છે એ કંપનીની સ્વૈચ્છિક ફડચામાં લઈ જવી ત્યારે પણ કંપનીને સ્વૈચ્છિક રીતે ફડચામાં લઈ જવી પડે છે. તો કંપનીના જે નીતિ નિયમોના પત્રકની અંદર દર્શાવેલા બનાવ પ્રમાણે કંપનીની અંદર એવો બનાવ બને છે ત્યારે કંપનીની સામાન્ય સભાની અંદર કંપનીને ફડચામાં લઈ જવાનો સામાન્ય એક ઠરાવ પસાર કરવામાં આવે છે. ત્યારે પણ અમુક સમય પૂરો થતાં અથવા કંપનીની અંદર અમુક બનાવ બને છે ત્યારે કંપનીની સ્વૈચ્છિક રીતે ફડચામાં લઈ જવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો સરકાર દ્વારા છે કંપનીનો ધંધો ગેરકાયદેસર જાહેર કરવામાં આવે છે ત્યારે પણ કંપનીને બંધ કરી દેવામાં આવે છે, એટલે કે વિસર્જન થાય છે એનું, અથવા સ્વૈચ્છિક ફડચામાં લઈ જવામાં આવે છે એમ કહી શકીએ. ખોટમાં લઈ જવામાં આવે એટલે ખોટમાં જાય એટલે કંપની બંધ જ કરવાની આવે એટલે એને ફડચો જ કહીએ છીએ. તો આવી રીતે ઘણીવાર કંપનીનું સર્જન કરવામાં પણ સરકારે હાથ આપ્યો હોય, પણ સરકાર દ્વારા એવું કહેવામાં આવે કે જે આ કંપની છે એ ધંધો કરે છે, ઉત્પાદન કરે છે જે તે વસ્તુનું એ ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલું છે સરકાર દ્વારા, ત્યારે પણ એ કંપની બંધ કરી દેવામાં આવે. એટલે આવા સંજોગો ઊભા થાય ત્યારે કંપનીને વિસર્જન તરફ લઈ જવામાં આવે, ફડચામાં લઈ જવામાં આવે. ત્રીજો પોઈન્ટ છે, ખાસ ઠરાવ પસાર કરીને પણ કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. તો કંપનીની જે આર્થિક સ્થિતિ જોઈએ, આર્થિક રીતે એટલે કે નાણાંની દ્રષ્ટિએ સદ્ધરતા છે કે નહીં તો એ આર્થિક સ્થિતિ સદ્ધર હોય છે કંપનીની, એટલે કે સારી હોય છે, સદ્ધર બધી રીતે હોય, કાચો માલ પૂરો પડતો હોય, તૈયાર માલ વસ્તુ થાય, એનું વેચાણ વ્યવસ્થિત થતું હોય, મૂડી પૂરેપૂરી હોય કંપની આગળ, તો એવી રીતે સદ્ધર હોય અને લેણદારોને જે દેવા ચૂકવવામાં પણ સક્ષમ હોય એવી કંપની હોય તો પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. એટલે 3 પ્રકારે આ સંજોગો આવા ઊભા થાય, સમય સંજોગ, ત્યારે કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. 8મો પ્રશ્ન, ફરજિયાત વિસર્જનની પ્રક્રિયાના યોગ્ય અને ન્યાયી કારણો જણાવો. ફરજિયાત વિસર્જન કંપનીનું કરવામાં આવે છે ત્યારે એ આખી વિસર્જનની પ્રક્રિયા છે એના યોગ્ય અને ન્યાયી પ્રકારના કારણો ક્યાં ક્યાં છે એ આપણે જોઈએ. તો યોગ્ય અને ન્યાયી કારણોને આધારે ન્યાય મળે કંપનીને, એ આધારે એવા કારણોને આધારે કંપનીને ફડચામાં લઈ જવા માટે અદાલત અથવા ટ્રિબ્યુનલ કહેવામાં આવે, એની પાસે અનેક સત્તા આપવામાં આવેલી હોય છે. જે સત્તાને આધારે એ નીચે મુજબના કારણોને આધારે ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે, એટલે કે આદેશ આપી શકે છે. અને હુકમ પણ
મળે છે અને એ કંપનીને ફડચામાં લઈ જવામાં આવે અને કંપની બંધ કરી દેવામાં આવે છે. પહેલો પોઈન્ટ છે એની અંદર કંપનીમાં મડાગાંઠ પડી હોય. મડાગાંઠ એટલે મૃતદેહ, આપણે સાદી ભાષામાં કહીએ તો મડાગાંઠ કેને કહેવામાં આવે? તો કોઈ કંપનીનો વહીવટ હોય છે એની અંદર સંચાલકોની અંદર પણ અથવા સરકારની સાથે કંપનીના સંચાલકોને અને સરકારના જે સંચાલકો અધિકારીઓ હોય એની વચ્ચે પણ જો કંઈ ગેરસમજ ઊભી થાય અને એવી ગેરસમજ ઊભી થાય કે જેનું સમાધાન થઈ શકે એમ ન હોય એને મડાગાંઠ કહેવામાં આવે. કે કોઈ સમજ જ ન પડે એ પ્રમાણે બેમાંથી એકેય સામે પક્ષના કે આ પક્ષના કોઈ સમજવા તૈયાર જ ન હોય અને એ મુદ્દાઓ પર અટકીને ઊભી રહે છે, ત્યારે એને કંપનીમાં મડાગાંઠ પડી હોવાના કારણે પણ કંપનીનો વહીવટ કરવો અશક્ય બને છે. ત્યારે પણ કંપનીને ફરજિયાત રીતે વિસર્જનની પ્રક્રિયામાં એટલે કે ન્યાયી કારણોને આધારે એનું વિસર્જન થઈ શકે છે. સંચાલકોનું મંડળ છે, પ્રવર્તક છે, જ્યારે સર્જન કરવાની હોય છે કંપનીની, એ વિચાર આવનાર પ્રવર્તકને અને સંચાલક મંડળની અંદર સંચાલકોને પણ જ્યારે એકબીજાના વિચાર વિમર્શની અંદર ભેદભાવ થાય છે ઊભા, અને એને પણ મડાગાંઠ કહેવામાં આવે, ત્યારે કંપનીનો જે વહીવટ છે એ વહીવટ કરવો અઘરો બની જાય છે. ત્યારે પણ કંપનીને યોગ્ય અને ન્યાયી કારણોથી બંધ કરી દેવામાં આવે છે. આવી પ્રક્રિયા ઊભી કરવી પડે છે. બીજો પોઈન્ટ છે, કંપની તેના મુખ્ય ઉદ્દેશ્ય કે હેતુઓને કોઈ કારણસર ગુમાવી બેસે છે ત્યારે પણ એ ફડચા તરફ લઈ જવી પડે છે. કંપની દર વર્ષે સતત નુકસાન કરતી હોય અથવા ખોટ કરતી હોય, જે ઉત્પાદન કરે છે એની અંદર સતત દર વર્ષે જ્યારે સરવૈયું કરવામાં આવે ત્યારે એમાં નુકસાન અને ખોટ જ જોવા મળતી હોય, ત્યારે પણ કંપનીને વિસર્જન તરફ લઈ જવામાં આવે છે. આ બધા યોગ્ય અને ન્યાયી કારણો છે કંપનીને ફડચામાં લઈ જવાના, અને પ્રક્રિયા આખી કરવી પડતી હોય, ફરજિયાત હોય છે. ચોથો પોઈન્ટ છે, કંપનીની રચના કરવામાં આવી હોય અને સમગ્ર વ્યવહાર કપટ અને છળમય હેતુ દ્વારા થતો હોય છે. કંપનીની અંદર કંપનીની રચના કરવામાં આવેલી હોય એટલે કંપનીનું સર્જન કરવામાં આવ્યું હોય, પણ પછી કંપનીની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય છે એ વ્યવહારની અંદર છળ કપટ હેતુથી જ આખું કાર્ય થતું હોય તો એ ન્યાયી કારણ ગણવામાં આવે છે, યોગ્ય કહેવામાં આવે છે. અને દેખાતું હોય, પારદર્શક હોય છે કે છળ કપટ થાય એ 2 દિવસ વર્ષ માટે છળકપટ જોઈ શકો, પછી તો બહાર આવે જ. તો એ જ રીતે કંપનીની અંદર કપટ અને છળમય હેતુ દ્વારા થતું હોય કાર્ય વહીવટ વ્યવહાર, તો પણ એને વિસર્જન તરફ લઈ જવામાં આવે છે. છેલ્લો પોઈન્ટ, કંપનીમાં લઘુત્તમ સભ્યો પ્રત્યે જુલમ થતો હોય, એટલે કે વધારે ને વધારે સભ્યો માટે એમાં જુલમ થતો હોય કંપનીની અંદર, તો પણ એમને ફરજિયાત વિસર્જનની પ્રક્રિયામાં યોગ્ય કારણોસર એનેમાંથી પસાર થવું પડતું હોય છે. તો આ રીતે કંપનીને ફરજિયાત વિસર્જનની પ્રક્રિયામાં ક્યારે પસાર થવું પડે, યોગ્ય અને ન્યાયી કારણો એવા ઊભા થતા હોય, મડાગાંઠના યોગ્ય હેતુઓ કારણસર એ ગુમાવે છે કંપની ઉદ્દેશ્યો, સતત કંપનીની અંદર નુકસાન થતું હોય, કંપનીની રચના અને સમગ્ર વ્યવહાર છે છળકપટ હેતુ દ્વારા થતો હોય, અને કંપનીના જે ઝાઝા એવા સભ્યો લઘુત્તમ સભ્યો પ્રત્યે જુલમ થતો હોય, ત્યારે કંપનીને ફડચામાં એટલે કે વિસર્જન તરફ લઈ જવામાં આવે છે. તો આ પ્રશ્ન આપણા 1 થી 4 થી 8 છે, ખૂબ મહત્ત્વના છે. આ સિવાય પણ આ ચેપ્ટરની અંદર વિકલ્પો અને ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે ટૂંકા પ્રશ્નો એ તમારે વિદ્યાર્થી મિત્રો જાતે લખવાના છે, કારણ કે વિકલ્પો અને બધા જ ચેપ્ટરના વિકલ્પો અને પ્રશ્નો જે ટૂંકા પ્રશ્નો છે એ ખૂબ મહત્ત્વના છે, જેમાંથી 70% અભ્યાસક્રમ તમારે આવરી લેવામાં આવશે. 70% અભ્યાસક્રમની અંદર જે આ મોટા પ્રશ્નો છે એમાં પણ નાના પ્રશ્નોનો સમાવેશ થયેલો હોય, નાના પ્રશ્નોનો પણ મોટા પ્રશ્નની અંદર સમાવેશ થયેલો હોય. વિગતવાર આ પ્રશ્નોનો અભ્યાસ કરો અને લખો વ્યવસ્થિત રીતે, એટલે ટૂંકા પ્રશ્ન પણ તમને આવડી જશે. અને વિકલ્પો ખાસ વિદ્યાર્થી મિત્રો બધા જ ચેપ્ટરના લખવા ફરજિયાત છે.